ભિક્ષાવૃત્તિની પણ એક મજા છે. આપણે ત્યાં ગોચરી કહેવાય, મધુકરી કહેવાય. મધુકરી કે ને મધુકરી, મધુકરી એટલે મધુ એટલે ભમરો. ભમરો ફૂલ ઉપરથી મધુકરી કોને કહેવાય? એટલે સાધુ સંતો એને કેટલું લેવું જોઈએ એમના શિષ્યો પાસેથી કે યજમાન પાસેથી કે ગામમાં આવી કે ભમરો છે એ ગમે એવું ફૂલ હોય એના ઉપર બેસે અને એ ફૂલની માથે બેસીને ધીરેક દઈને રસ લઈને પાછો ઉડી જાય. હજી સુધી ક્યાંય બન્યું નથી ભમરો બેઠો અને ફૂલ કરમાઈ ગયું અથવા તો વિખાઈ ગયું, તૂટી ગયું કે એને નુકસાન થયું. ફૂલને કાંઈ નુકસાન ન થાય ને રસ લઈને નીકળી જાય. આ મધુકારી છે, આ સંતો કરે છે ભલા માણસ. ઓનાનું હૂડ કાઢી નાખે એટલું નહીં લેવાનું. પછી ગોચરી કે આપણે ગાય ચરતી હોય ને ગાય, એટલે એ આમ કરડક 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 ઘાસને માથે કાપ્યા જાય. એટલે ગાયના મૂળિયા એના મજબૂત થાય, કારણ કે થડ જાડું થાય, કપાઈ જાય એટલે મજબૂત થાય. ભેંસ છે એ પાડો ને ભેંસ મૂળમાંથી ઉપાડે હાંઠિયો, એટલે હૂડ કાઢે ને ઓલી ગોચરી એ ઉપર ઉપરથી કાપી જાય. સામેવાળાને નુકસાન ન થાય, સામેવાળાનું થડ મજબૂત થાય ને વૃદ્ધિ થાય અને લઈ લે. એ ગોચરી છે, એ મધુકરી છે.